મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે તેમની તૂટેલી ખુરશી બચાવવા માટે આવા નિવેદનો આપી રહ્યા છે, વિવાદ ઊભો કરી રહ્યા છે અને તેમની હિંમત હોય અને તાકાત હોય તો ગુજરાતમાંથી તે સરદાર પટેલના વિરુદ્ધમાં નિવેદન આપી બતાવ્યા. શબ્દ છે પાટીદાર નેતા અને આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલના. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. મહારાષ્ટ્રની રાજનીતિમાંથી એક નિવેદન આવે છે અને નિવેદન આપ્યું હતું રાજ ઠાકરે અને સરદાર પટેલને લઈને આપ્યું હતું અને ત્યારથી તેની આગ લાગી છે. મહારાષ્ટ્રને અડતી બોર્ડર ગુજરાતમાં અને ગુજરાતના લોકો સતત જે પ્રકારે સરદાર પટેલને લઈને આ રાજ ઠાકરેએ નિવેદન આપ્યું હતું તેને લઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. હવે આમ આદમી પાર્ટીના નેતા અને પાટીદાર નેતા રેશમા પટેલનું પણ એક આકરું નિવેદન સામે આવ્યું છે અને તેમણે રાજ ઠાકરેને આડે હાથ લીધા છે. જય હિન્દ. હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષા, આમ આદમી પાર્ટી. રાજ ઠાકરેજીએ મહારાષ્ટ્રમાં પોતાની તૂટેલી ખુરશી બચાવવા માટે, પોતાની સત્તા મેળવવા માટે જે પ્રાંતવાદની રાજનીતિ ચાલુ કરી છે, જે ભાષાવાદની રાજનીતિ ચાલુ કરી છે, જે દેશ તોડવાની રાજનીતિ ચાલુ કરી છે ને એ ભાન ભૂલ્યા છે. એને સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું, એને મોરારજી દેસાઈનું અપમાન કર્યું. આ અપમાન માત્ર કોઈ પ્રાંતના વ્યક્તિઓનું નથી, આ અપમાન પૂરા દેશનું છે. આ અપમાન એ સરદાર વલ્લભભાઈ પટેલનું છે જેણે અનેક પ્રાંતોને એક કરીને અખંડ ભારતની રચના કરી છે. આજે દેશનો એક એક વ્યક્તિ એના ઉપર ગર્વ કરે છે. ત્યારે રાજ ઠાકરેજીને શરમ આવવી જોઈએ અને એને જે પોતાની દેશ વિરોધી માનસિકતા અને ભાગલા કરોની જે માનસિકતા દેશ સામે ખુલ્લી મૂકી છે એનાથી દેશની જનતા ચોક્કસ એનો જવાબ આપશે. અને મારે ખાસ આશાને એટલું કહેવાનું છે કે જે ભાજપ સરદાર વલ્લભભાઈ પટેલના નામે શ્રેય લે છે, જે ભાજપ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમાને ગુજરાતમાં લોકાર્પણ કરી રહ્યું છે, આજે એ ભાજપ મોઢામાં મગ ભરીને બેઠું છે. મારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને પણ કહેવાનું છે અને પૂર્વ અધ્યક્ષ CR પાટીલને પણ કહેવાનું છે કે તમે લોકો જે સરદાર વલ્લભભાઈ પટેલના નામે રાજનીતિ કરો છો, આજે આટલું મોટું મહારાષ્ટ્રમાં પણ તમારી સરકાર છે. રાજ ઠાકરેજી પ્રાંતની રાજનીતિ કરી, ભાષાની રાજનીતિ કરી અને પ્રાંતોને તોડવાની કોશિશ કરે છે ત્યારે તમે ચૂપ બેઠા છો. મારે અહીંયા કેવું છે કે તમારે લોકોએ FIR કરવી જોઈએ અને રાજ ઠાકરેને જેલ હવાલે કરવા જોઈએ. અને રાજ ઠાકરે માટે પણ હું અહીંયા ગુજરાતથી એક ચુનૌતી આપું છું કે જો તમારામાં તાકાત હોય તો ગુજરાતમાં આવી અને આવા ભાષણબાજી કરીને બતાવો. માત્ર ગુજરાતી નહીં, ગુજરાતમાં વસતો દરેક પ્રાંતનો ભાઈ બહેન, યુવા, મહિલા, દરેક લોકો આપના ખિલાફ દેશને એકજૂટ કરવામાં ઉભો રહેશે. એ દેશની લાગણી આજ પણ ગુજરાતમાં રહેતા દરેક પ્રાંતના વ્યક્તિમાં છે. એટલે તમારી પ્રાંતવાદની રાજનીતિમાં તમે મહારાષ્ટ્રને ભડકે બાળવા નીકળ્યા છો ને, પણ યાદ રાખજો દેશ આ ક્યારેય નહીં થવા દે અને દેશનો એક એક સૈનિક તમારી ખિલાફ, તમારી આ દેશ વિરોધી માનસિકતા સામે ઉભો રહેશે. અને ભાજપે આ રાજ ઠાકરેજીને ભડકાવ કામગીરી માટે જેલ હવાલે કરવા જોઈએ, FIR કરવી જોઈએ એવી અમારી માંગ છે. ધન્યવાદ. રેશમા પટેલે કહ્યું છે કે મહારાષ્ટ્રની તૂટેલી ખુરશી બચાવવા માટે આ રાજ ઠાકરે આવા નિવેદનો આપે છે અને આવા નિવેદનોથી જાતિવાદ અને પ્રાંતવાદ ઊભો થઈ રહ્યો છે. અને રેશમા પટેલે આ રાજ ઠાકરેને પડકાર ફેંકતા કહ્યું છે કે તેમની હિંમત હોય તો ગુજરાતમાં આવી નિવેદન આપી બતાવે. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા